હાલો આજે તમને મહાશિવરાત્રીની ભવ્ય રવેડી બતાવું ને રવેડીમાં કીર્તિદાનભાઈ ગઢવીએ પણ ભાગ લીધો. મહાદેવાર હું એટલે રૂમેથી તૈયાર થઈને લિફ્ટમાં બેસીને નીચે ઉતરી ગયા. પછી અમારી સિયુર લઈને ઉપડા દાતાર તરફ. દાતારનું જંગલ જોરદાર છે, વાંદરા પણ આડા પહોંચી ગયા. દાતાર બાપુના ડુંગર ત્યાં 2-3 ફરમાઈશ બનાવવા નથી તો બનાવી નાખી. આ ટ્રેક્ટર દાતારના ડુંગર ઉપર જાય છે ને બાકી જોરદાર. પછી 3-4 ફોટો ને એક રીલ શૂટ કરી નાખીને પહોંચી ગયા વિલિંગન ડેમ બાજુ, કેમ કે ત્યાં થોડુંક શૂટ લેવાનું હતું. વિલિંગન ડેમે લોકેશન 1 નંબર આવે બાકી. હાલો ત્યાંથી નીકળીને આપણે ડાયરેક્ટ જવાનું છે ભવનાથ રવેડીમાં, પણ બાઇક આયા પાંજરાપોળ સુધી જ લઈ જવા દે. પછી પાંજરાપોળ થી 3 ને 42 ચાલવાનું ચાલુ કર્યું ભવનાથ બાજુ. ક્યારે પૂગી હાલો બતાવું. ફૂલ તડકો હતો રસ્તામાં શ્રદ્ધાળુ માટે સરસ મજાના મેંગો શરબતની પ્રસાદી હતી, તો હાલ એક રીલ પણ બનાવી નાખી પ્રસાદી પણ લઈ લઈએ. આજે મહાશિવરાત્રી છે તો શિવ ભક્તો રવેડી જોવા માટે લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા. અને આ પુલ નીચેથી ચાલી નીકળો તો ગિરનારનો નજારો કંઈક આવો દેખાય. પછી પુલ નીચેથી નીકળી ગયા ને અનિલે કપારમાં મહાદેવ લખી નાખ્યું. કેવું લાગે કોમેન્ટ કરજો. આ મહાશિવરાત્રીના મેળાને મિનિકુમ નામ આપવાનું કારણ છે આ ભીડ. કીર્તિદાન ગઢવીના ઉતારે રબડીનો પ્રસાદ લઈને સાધુની જમાતના દર્શન થઈ ગયા. પછી થોડીક વાર આંબા ભગતની જગ્યાએ મોટા સેલિબ્રિટી પાસે ગયા. હાલો તો રવેડીની શરૂઆત થવાની છે, તો રવેડીના રસ્તામાં બેનો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી. રવેડીમાં ઇન્દ્ર ભારતી બાપુનું આગમન થયું ને સાધુ સંતોની જમાત પણ નીકળી રવેડી માટે. હાલો તો મહારવેડીની સંપૂર્ણપણે શરૂઆત થઈ ચૂકી છે. બધા આરામ મળીને રવેડીના દર્શન કરી લઈએ. રવેડી પૂર્ણ કરીને આપણે પહોંચી ગયા આંબા ભગતની જગ્યાએ. ત્યાં બધાએ જમી લીધું ને મારે એક ફરમાઈશ હતી તો ફરમાઈશ પણ બનાવી નાખી. સવારે વહેલા ઉઠી રૂમની સાફ સફાઈ કરીને નીકળી ગયા ભવનાથ તરફ. 2-3 વિડીયો બનાવી નાખ્યા મહાશિવરાત પૂર્ણ થઈ ને. પછી કૌશિકભાઈ બધાને ચાનો ને થેપલા નાસ્તો કરી લીધો. કૌશિકભાઈને બધાને થોડુંક ઇન્ટરવ્યુ લઈ લીધું ને બધાને હાથ મિલાઈને બધા નોખા પડ્યા. હવે મિત્રો તમારે રવેડીનો મોટો વિડીયો જોવો હોય તો આપણે મહેશ કાઠી બ્લોગની ચેનલ ઉપર મેં અપલોડ કરી દીધું, ત્યાં જોતા આવજો ને આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળીએ, જય ગિરનારી.